નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણમાં અગાઉ ઘણા બધા ટોપિક ભણી ગયા છીએ. હવે આજનો આપણો ટોપિક છે ધ્વનિ શ્રેણી, જે તમારા માટે અજાણ્યું નથી, કારણ કે ધોરણ 9માં તમે ધ્વનિ શ્રેણી ભણી ગયા છો. તો ફરીથી સમજીએ કે ધ્વનિ શ્રેણી એટલે સીધી રીતે આપણે સમજવું હોય તો સ્વર વ્યંજન. આમ ધ્વનિ એટલે અવાજ, ધ્વનિ એટલે અવાજ, પરંતુ ભાષામાં સ્વર અને વ્યંજન તેનો ક્રમમાં ઉચ્ચાર થાય છે. કોઈ પણ શબ્દ હોય તો તેમાં વ્યંજન સાથે સ્વર ભળે અને ક્રમમાં તેનો ઉચ્ચાર થાય, તેને કહેવાય ધ્વનિ શ્રેણી. તો આમાં ધ્વનિ શ્રેણીમાં સ્વર અને વ્યંજન આપણે સમજવાના છે કે કયા શબ્દમાં કયા વ્યંજનો છે અને કયા સ્વર ભળે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ગુજરાતી ભાષામાં પ્રયોજાતા સ્વર અને વ્યંજન. આપણી ભાષા છે ગુજરાતી, બરાબર? અને અગાઉ પણ મેં કહેલું કે આપણી ભાષા છે ગુજરાતી એ વૈજ્ઞાનિક ઢબની છે, કે આપણી ભાષામાં સ્વર અને વ્યંજન ની ટેકનિકલી ગોઠવણ કરવામાં આવી છે. એટલે આપણી ભાષા છે એ ટેકનિકલી ભાષા કહેવાય. સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે ગુજરાતી, તે આપણે જાણીએ છીએ. સંસ્કૃત છે એ પણ ટેકનિકલ ભાષા છે, વૈજ્ઞાનિક ઢબની ભાષા છે. સંસ્કૃતમાંથી ઘણી બધી ભાષાઓ આવી, હિન્દી, ગુજરાતી. આ બધી ભાષાની જે ગોઠવણ છે સ્વર અને વ્યંજનોની, તે વૈજ્ઞાનિક ઢબની છે, તેના સ્થાન નક્કી છે. અને આ ભાષા છે જેવી રીતે બોલાય તેવી રીતે જ લખાય છે. બાકીની વિશ્વની અન્ય ભાષાઓ આપણે જોઈ તો બોલાય એવી રીતે લખાતી નથી, પરંતુ ગુજરાતી ભાષા, સંસ્કૃત છે, હિન્દી છે, આ ભાષા છે જેવી રીતે બોલાય છે એવી જ રીતે લખાય છે. પરંતુ ઘણી બધી જગ્યાએ આપણે ઉચ્ચારણમાં ભૂલ કરતા હોઈએ. તો ખાસ ધ્યાન આપજો આ ધ્વનિ શ્રેણીના ટોપિકમાં કે આપણે કયા શબ્દનું ઉચ્ચારણ કેવી રીતે કરીએ છીએ, કેવી ભૂલ કરીએ છીએ, અને એના આધારે જ આપણે ધ્વનિ શ્રેણી એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડી શકીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ સ્વર, બરાબર? તો ગુજરાતી ભાષાના સ્વર છે અ, આ, ઈ રસ્વઈ, ઈ દીર્ઘઈ, ઉ રસ્વ ઉ દીર્ઘ ઉ, પછી રૂ, ઋષિનો રૂ. કારણ કે આપણી ભાષામાં આ સ્વર પણ પ્રયોજાય છે. એ પછી અવળી માત્રા મૂકેલો એ, બરાબર? જેને આપણે વિવૃત કહીએ. સંવૃત અને અવિવૃત છે, બરાબર? અંગ્રેજી શબ્દ આવે ત્યારે આવો એ પ્રયોજાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી ભાષામાં ઘણા બધા અંગ્રેજી શબ્દો પણ પ્રયોજાય છે. સાહિત્યમાં આપણે જોઈએ તો ઘણા બધા અંગ્રેજી શબ્દો પણ હોય છે, બરાબર? તો અઈ, ત્યાર પછી ઓ, પછી એવી જ રીતે અવળી માત્રા મૂકેલો ઓ. જેમ કે ડોક્ટર લખવું હોય તો કયો આવશે સ્વર? ઓ. એટલા માટે તે કૌંસમાં મૂકેલા છે,
જેથી કરી આપણને ખ્યાલ આવે. ત્યાર પછી ઔ, અમ અને અહ તે કૌંસમાં રાખ્યા છે, કારણ કે અનુસ્વાર છે એ કોઈ પણ સ્વર ઉપર લાગી શકે. અહ એટલે કે વિસર્ગ છે, તો વિસર્ગ પણ કોઈ પણ સ્વર છે તેની પાછળ લાગી શકે. એટલા માટે એની પણ માહિતી આપી દીધી છે. આમ આટલા સ્વરો છે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે, એટલું યાદ રાખવાનું. એટલે આ થયા સ્વર. અને ત્યારબાદ વ્યંજન. હવે મેં અગાઉ કહ્યું કે આપણી ભાષા છે ટેકનિકલી ભાષા છે, તેની જે ગોઠવણ છે વૈજ્ઞાનિક ઢબની છે, અને જેવી રીતે બોલાય છે તેવી જ રીતે લખાય છે. તો એ પુરવાર કરે છે આ વ્યંજનોનું જે કોષ્ટક છે તે. આમ તો ધ્વનિ શ્રેણીમાં જરૂર નથી આ કોષ્ટક આખું સમજવાની, માત્ર વ્યંજનોની ઓળખ આપી દે કે આટલા વ્યંજન અને આટલા સ્વર તો પણ ચાલે. પરંતુ આ કોષ્ટક સમજવાથી તમને ખ્યાલ આવશે કે આપણી ભાષા કેવી ટેકનિકલી છે, તેના ઉચ્ચારણ સ્થાન પણ નક્કી છે. અને આ કોષ્ટક છે એ તમને વ્યંજન સંધિ ભણીશું ત્યારે પણ ઉપયોગી થશે. તો સમજીએ આ કોષ્ટકમાં કયા વ્યંજનનું સ્થાન ક્યાં આવે છે. બરાબર. તો સર્વપ્રથમ તેમાં વર્ગ પાડેલા છે, તે આપણે જોઈ શકીએ છીએ. વર્ગ, બરાબર. વર્ગ છે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ રીતે વર્ગના નામ આપેલા છે. અને તેના પ્રકાર પડશે. ક વર્ગ તો કંઠ્ય, આ સ્થાન દર્શાવે છે કે આ ક વર્ગના જેટલા વ્યંજનો છે તેનો ઉચ્ચાર છે એ ગળામાંથી થાય. કંઠ્ય શેમાંથી થશે? કંઠ્યમાં. બરાબર. તો કંઠ્ય જેવી રીતે પ, ખ, ગ, ઘ, અંગ અનુનાસિક છે. ક વર્ગનો અનુનાસિક છે. જેમ આપણે રંક બોલી તો તેમાં કયો અંગ આવે? આ. આપણે કક્કો ભણી ગયા, બરાબર. કક્કો ભણી આપણે તો કક્કામાં આવો અક્ષર તમે જોયો હશે જેને આપણે છોડી દેતા હોય, પરંતુ તે અનુનાસિક છે, જે સંસ્કૃતમાં સીધે સીધો પ્રયોજાય છે. પરંતુ ગુજરાતીમાં આપણે જાણીએ છીએ કે અનુનાસિકના બદલે અનુસ્વાર આપણે પ્રયોજીએ છીએ. જેમ કે રંક લખી તો આપણે અનુસ્વાર પ્રયોજીએ છીએ, પરંતુ સંસ્કૃતમાં તમે જોયેલું હશે રંક, તો તેમાં સીધે સીધો આ વ્યંજન છે એ પ્રયોજાય છે. તે ક વર્ગનો અનુનાસિક છે. ત્યાર પછી ચ વર્ગ, તાલવ્ય. તાળવામાં સ્પર્શ થશે જીભનો. બરાબર. ચ, છ, જ, ઝ, યંગ. આ પણ જોયું હશે તમે. બરાબર. જેમ કે કંચન બોલી તો અન જે બોલી આપણે, જે નાકમાંથી નાસિકામાંથી અંગ નીકળે, કંચન, તો તે કયો વ્યંજન છે? આ. તે ચ વર્ગનો વ્યંજન છે, તાલવ્ય. એ જ રીતે આવશે ટ વર્ગ. ટ વર્ગ છે મૂર્ધન્ય. તો એક જ જગ્યાએ સ્પર્શ થશે, મૂર્ધા જેને કહેવાય કે ટ, ઠ, ડ, ઢ, ણ. બરાબર. આ વ્યંજન તો જાણીતો જ છે અને પ્રયોજાય પણ છે. એટલે ટ, ઠ, ડ, ઢ, ણ. જીભનો સ્પર્શ એક જ જગ્યાએ થશે. ત્યારબાદ ત વર્ગ, દંત્ય. જીભનો સ્પર્શ છે દાંતની બાજુમાં કે દાંતને થશે. ત, થ, દ, ધ એક જ જગ્યાએ. ન છે એ અનુનાસિક છે. એવી જ રીતે પ તો ઔષ્ઠ્ય કહેવાય તેને. પ
પ વર્ગને શું કહેવાય? ઔષ્ઠ્ય. આપણે પ બોલીએ એટલે હોઠ છે એ ભેગા થાય, હોઠ સ્પર્શે એકાબીજાને. જેમ કે પ, ફ, બ, ભ, મ. મ છે એ ઔષ્ઠ્ય એટલે કે પ વર્ગનો અનુનાસિક છે ને ટેકનિકલી ગોઠવણ. ફરી પાછા જોયું તો કંઠીય તો કંઠમાંથી નીકળશે ક, ખ, ગ, ઘ. ચ તાળવામાંથી, બરાબર, તાળવાને જીભ સ્પર્શે, તાલવ્ય જેને કહેવાય. ચ, છ, જ, ઝ, યંગ. પછી ટ, ટવર મૂર્ધન્ય કહેવાય, તો એક જ જગ્યાએ ટ, ઠ, ડ, ઢ, ણ. દંત્ય તો ત, થ, દ, ધ, ન. અને ઔષ્ઠ્ય તો પ, ફ, બ, ભ, મ. એટલે વ્યંજનોની ગોઠવણ છે આખી ટેકનિકલી છે, બરાબર. હવે આપણે કહીશું કે આટલા વ્યંજન છે તો કે ના બીજા વ્યંજનો પણ છે, બરાબર. પ, ફ, બ, ભ, મ, બરાબર. તો ય પછી આવે તો આપણે જોઈ શકીએ કે દરેક વ્યંજનનું સ્થાન છે નક્કી છે, કે જે સ્થાનેથી તેનું ઉચ્ચારણ થાય છે તે જ વર્ગમાં આવશે. તો આપણે જોઈએ કે બીજા વ્યંજનો તો ઉપરથી લે ઉષ્માક્ષરો છે, બરાબર. આ અનુનાસિક થયા, જે તે વર્ગના અનુનાસિક. અને ગુજરાતી ભાષામાં ઘણા બધા અનુનાસિકના બદલે અનુસ્વાર પ્રયોજાય છે. ત્યાર પછી ઉષ્માક્ષરો હ કંઠ્ય છે ને. પછી તાલવ્ય શ, જેને આપણે શ મીંડાવાળો કહીએ છીએ, બરાબર, તાલવ્ય કહેવાય એને, શ તાલવ્ય. પછી મૂર્ધન્ય શ, જેને આપણે શ ફાડિયો કહીએ, બરાબર. અને દંત્ય સ, સસલાનો સ કે ને દંત્ય, તે દાંતની નજીક જીભનો સ્પર્શ થાય એ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું હોય, સ, બરાબર. ફરીથી હ, બરાબર, શ, સ અને સ. એ રીતે આપણે આમાં ફરક કરતા નથી ઉચ્ચારણમાં, બરાબર. પરંતુ આ ત્રણે ત્રણ સ છે તેનું ઉચ્ચારણ સ્થાન અલગ છે. હવે આપણને ખ્યાલ આવશે કે ક્યાંથી ઉચ્ચારણ કરવું. તો આ થયા ઉષ્માક્ષરો છે. પછી પાશ્વિક વ્યંજનો તો એક જ છે, લ, કે જે દંત્ય છે, લ, બરાબર. ત્યાર પછી અળ આવશે તો તે થડકાર વાળો વ્યંજન છે, બરાબર. તો તે મૂર્ધન્ય છે, કે જ્યાંથી ટ, ઠ, ડ, ઢ, ણ અને આ સ છે એનું ઉચ્ચારણ થાય ત્યાંથી જ અળનો ઉચ્ચારણ થાય. અળ બોલી એટલે થડકાર લાગે, એટલા માટે એને સાદી ભાષામાં કેવું હોય તો થડકાર વાળો વ્યંજન કહી શકીએ. જેમ કે અળ, થડકાર આવશે. પછી અર્ધ સ્વરો છે, ય અને વ છે તે અર્ધ સ્વરો છે. યનું ઉચ્ચારણ સ્થાન છે તાલવ્ય, બરાબર. ઉચ્ચારણ સ્થાન ક્યાં આવશે? તાલવ્ય. તો તે અર્ધ સ્વરો કહેવાય. અને વ છે તેનું ઉચ્ચારણ સ્થાન છે ઔષ્ઠ્ય, ઓઠ ભેગા થાય વ, બરાબર. તેને અર્ધ સ્વરો કહેવાય. અને અંતે પ્રકંપી વ્યંજન. શું આવશે? પ્રકંપી વ્યંજન. તો એક જ છે ર. ર બોલીએ આપણે એટલે પ્રકંપ, જીભમાં ધ્રુજારી ઉત્પન્ન થાય, ર, બરાબર. તે દંત્ય છે, દાંતને જીભ સ્પર્શે અને જીભમાં કંપન થાય, ર આપણે કહીએ ને ર, તો કંપન થાય. આ બધા વ્યંજનો છે તેનું સ્થાન નક્કી છે. અને ઉપર જોયું તેમ તેના નામ કે અનુનાસિક છે, ઉષ્માક્ષરો છે, પાશ્વિક વ્યંજન છે, થડકારવાળો વ્યંજન છે, અર્ધસ્વરો છે અને પ્રકંપી વ્યંજન. અને આ વ્યંજનો છે, બરાબર,
જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી ક ખ ગ ઘ બ ભ મ ત્યાં સુધી, તો તેને વર્ગીય વ્યંજનો કહેવાય. કયા વ્યંજનો કહેવાય? વર્ગીય વ્યંજન. આ આપણે વર્ગ પાડ્યા. હવે વર્ગીય વ્યંજનોમાં પણ પ્રકાર પડે, અઘોષ અને ઘોષ. તે સમજીએ કે અઘોષ એટલે જેનું ઉચ્ચારણ કરતા સ્વર પેટીમાં ઓછું ઘર્ષણ થાય કે ઘર્ષણ નહિવત થાય તેને કહેવાય અઘોષ. અને ઘોષ એટલે જેનું ઉચ્ચારણ કરતા સ્વર પેટીમાં જે ઘર્ષણ વધુ થાય તેને કહેવાય ઘોષ. હવે તે સાબિત કરીએ આપણે કે ક ખ ઘર્ષણ વધુ થશે નહીં. તમે બોલો જોઈએ ક ખ, ઘર્ષણ નહીં થાય વધુ. પણ ગ ઘ હાથ અહીંયા રાખી, બરાબર, અહીંયા હાથ રાખીને બોલશો એટલે ખ્યાલ આવશે. ગ ઘ ઘર્ષણ વધુ થશે, બરાબર, થોડુંક વધુ જોર લગાવવું પડશે બોલતી વખતે. ગ ઘ એટલે એ ઘોષ છે. એવી જ રીતે ચ છ કંપન નહીં થાય. જ ઝ કંપન થશે, ઘર્ષણ થશે વધુ પડતું. ચ છ નહીં થાય. જ ઝ. એ જ રીતે ટ ઠ ડ ઢ. એ જ રીતે ત થ દ ધ. વધુ જોર લગાવવું પડશે. એ રીતે પ ફ બ ભ વધુ જોર લાગશે. એટલા માટે અઘોષ અને આ ઘોષ. તો સમજાઈ ગયું અઘોષ અને ઘોષ વ્યંજનો કેને કહેવાય. હવે અઘોષ અને ઘોષમાં પણ પ્રકાર પડે. અલ્પ પ્રાણ, અહીં નાના અક્ષરે લખાયેલું છે, બરાબર, કદાચ ન દેખાતું હોય તો ત્યાં લખેલું છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. હવે અલ્પ પ્રાણ, અહીં પ્રાણ એટલે શ્વાસ, હવા જે આપણે કહીએ, બરાબર, અને મહાપ્રાણ. અલ્પ એટલે ઓછું, મહા એટલે વધુ. કે જે વ્યંજનનું ઉચ્ચારણ કરતા વધુ હવા બહાર ફેંકાય, વધુ શ્વાસ બહાર નીકળે તેને કહેવાય મહાપ્રાણ. અને ઓછો શ્વાસ બહાર નીકળે તેને કહેવાય અલ્પ પ્રાણ. બરાબર. આમાં હાથ રાખીને તમે બોલો ક, એટલી બધી હવા નહીં આવે બહાર, પરંતુ બોલો જ આમ ખ, હવા બહાર આવશે, શ્વાસ વધુ શ્વાસ બહાર આવશે. ક ખ ચ છ વધુ શ્વાસ બહાર આવશે. ટ ઠ વધુ શ્વાસ બહાર આવશે. એક કાગળ રાખો તોય ખ્યાલ આવી જાય, બોલો એટલે તરત હવાનું પ્રમાણ બતાવશે. એ જ રીતે ટ ઓછી હવા બહાર આવશે, પણ બોલો ઠ વધુ હવા બહાર આવશે. ત ઓછી હવા બહાર આવશે. થ વધુ હવા બહાર આવશે. એ જ રીતે પ ઓછી હવા બહાર આવશે, ઓછો શ્વાસ બહાર આવશે. અને ફ એમ બોલો તો વધુ પડતો શ્વાસ બહાર આવશે. એવી જ રીતે ઘોષમાં પણ થશે કે ગ બોલો તો ઓછો શ્વાસ બહાર આવશે, ઘ બોલો તો વધુ શ્વાસ આવશે, જ બોલો તો ઓછો શ્વાસ આવશે, અને ઝ બોલો, બરાબર, ઉચ્ચારણમાં ફેર છે, બરાબર, ઘણો બધો ભેદ છે. આ જ કહેવાય અને આ ઝ. પછી ડ બોલો તો ઓછો શ્વાસ બહાર આવશે, અને ઢ બોલો તો વધુ શ્વાસ બહાર આવશે. એ જ રીતે દ બોલો તો ઓછો શ્વાસ બહાર આવશે, અને ધ બોલો તો વધુ શ્વાસ બહાર આવશે. એ જ રીતે બ બોલો તો ઓછો શ્વાસ બહાર આવશે, અને ભ બોલો તો વધુ શ્વાસ બહાર આવશે. એટલા માટે તેને કહેવાય અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. આમાં વર્ગીય વ્યંજનો છે, તેમાં અઘોષ અને ઘોષ. અઘોષ એટલે જેનું ઉચ્ચારણ કરતા સ્વર પેટીમાં ઓછું ઘર્ષણ થાય તે અઘોષ છે, અને વધુ ઘર્ષણ થાય તે ઘોષ. બરાબર, થોડીક તાકાત પડે બોલવામાં, જોર લગાવવું પડે તો તે ઘોષ, અને સરળતાથી બોલી શકાય તો અઘોષ. અને અલ્પ પ્રાણ એટલે કે જે વ્યંજનનું ઉચ્ચારણ કરીએ ત્યારે ઓછી હવા બહાર, ઓછો શ્વાસ બહાર આવે તો તે અલ્પ પ્રાણ છે, અને વધુ શ્વાસ બહાર આવે તો તે મહાપ્રાણ છે. આમ અહીં અલ્પ પ્રાણ, મહાપ્રાણ, અલ્પ પ્રાણ અને મહાપ્રાણ.
આ રીતે આપણા વ્યંજનોની ગોઠવણ છે અને વ્યંજનોના સ્થાન નક્કી કરવામાં આવેલા છે. આ કોષ્ટક છે તમને કોઈ પણ ભાષામાં કામ લાગશે, સંસ્કૃતમાં પણ લાગશે, બરાબર, તેમાં પણ આ જ રીતે વ્યંજનોની ગોઠવણ છે. હિન્દી હોય તો હિન્દીમાં પણ આ જ રીતે ગોઠવણ છે અને ગુજરાતી, બરાબર. તો આ થયા વ્યંજનો, બરાબર, આ થયા વ્યંજનો. હવે પ્રશ્ન થાય કે અમે તો કક્કો ભણ્યા, એમાં તો છ અને જ્ઞ અહીંયા આવતો આવે ને અંતે, છ અને જ્ઞ, પછી છેલ્લે શું આવે? છ અને જ્ઞ. પણ છ અને જ્ઞ છે એ સ્વતંત્ર વ્યંજન નથી, સ્વતંત્ર વ્યંજન નથી. તે આપણે આગળ ભણીશું. છ છે એ આમાંના વ્યંજનોનું જ મિશ્રણ છે અને જ્ઞ છે તે પણ આ વ્યંજનોનું જ મિશ્રણ છે. તે આપણે અગાઉ જોશું પછી, બરાબર. તો છ આપણે જોવો હોય, છ, બરાબર, તો ક અને શ નું મિશ્રણ થાય, શફાડીઓ જેને આપણે કહી છીએ, બરાબર, મૂર્ધન્ય. અને જ્ઞ છે ઝ અને તે જ વર્ગનો અનુનાસિક યંગ, તેનું મિશ્રણ છે. હવે આ થયા સ્વર અને વ્યંજન. હવે આ વ્યંજન સાથે સ્વર ભળે એટલે અક્ષર બને, બરાબર. બાકી આને કહેવાય ધ્વનિ. શું કહેવાય? ધ્વનિ. સ્વર અને વ્યંજન છે તેને અલગ પાડી દે. વ્યંજનને જ્યારે અલગ પાડી આપણે સ્વરથી, ત્યારે ખોડો લખાય. ખોડો એટલે તે અડધો છે, એમાં સ્વર છે નહીં, સ્વરનું ઉચ્ચારણ થતું નથી, ત્યારે આપણે ખોડો કરી, જેને સંસ્કૃતમાં તમે હલંત કહો, બરાબર. પરંતુ સ્વરને ખોડો લખવાની જરૂર છે નહીં, તેને ખોડો ન લખાય. આમ વ્યંજન સાથે સ્વર ભળે એટલે શબ્દ બને. આમાંને કહેવાય ધ્વનિ. ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે ધ્વનિ. શું? ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે ધ્વનિ. આ ધ્વનિ છે એ ભાષાનો નાનામાં નાનો ઘટક કહેવાય. પરંતુ જ્યારે વ્યંજન સાથે સ્વર ભળે ત્યારે તેને કહેવાય અક્ષર, જેને એક વર્ણ પણ કહેવાય. શું કહેવાય? વર્ણ. અને આવા વર્ણો એકાબીજા સાથે જોડાય સાર્થક રીતે ત્યારે શબ્દ બને. અને શબ્દો વિભક્તિ પ્રત્યયો કે સંયોજકોની મદદથી જોડાય ત્યારે તે એક વાક્ય બને. આ રીતે ભાષાનો વિકાસ થાય, બરાબર. તો આ થયા ધ્વનિ. હવે ધ્વનિ શ્રેણીમાં આપણે પૂછાય છે કઈ રીતે, તો તે સમજીએ, બરાબર. કે વ્યંજન સાથે કોઈ સ્વર ભળે ત્યારે એ અક્ષર બને અને અક્ષર જોડાય ત્યારે શબ્દ બને. હવે આપણે સ્વર અને વ્યંજન લઈ અને સમજીએ કે કઈ રીતે શબ્દ બને. તો સૌ પ્રથમ આપણે પ લઈ, બરાબર. વળી પાછો એક વ્યંજન લઈ, ર લઈ, બરાબર. વળી પાછો એક સ્વર લઈ, અ લઈ, સ્વરમાંથી, બરાબર. પછી વ્યંજન લઈએ વ, સ્વર લઈએ આ, વળી પાછું, બરાબર, આ. વળી પાછું એક વ્યંજન લઈ, સ લઈ, અને સ્વર લઈએ ઈ. હવે જો કયો શબ્દ બનશે? ઉચ્ચારણ, બરાબર. પ પછી ર છે અને પછી અ છે, તો ઉચ્ચારણ થશે પ્ર. શું થશે? કારણ કે પ અને ર ની વચ્ચે સ્વર નથી, જોડાક્ષર છે, ત્યારે વચ્ચે સ્વર આવશે નહીં, સ્વરનું ઉચ્ચારણ નથી થતું, એટલે સ્વર અહીં મૂકેલ નથી. તો શું થશે? પ્ર. શું થશે? પ્ર. પછી વ પ્લસ આ છે તો વા થાય. શું થાય? વા. અને સ
પ્લસ ઈ તો સી શું થશે? પ્રવાસી. શબ્દ થયો પ્રવાસી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જ કરવાનું છે કે શબ્દ આપેલો હોય અને આપેલા શબ્દમાંથી આપણે ધ્વનિઓ છે છૂટા પાડવાના. કઈ રીતે શબ્દ આપેલો છે? હવે પ્રવાસી પહેલા આપ્યું હોય તો તેના ધ્વનિ શ્રેણી છે આ રીતે છૂટા પડે, તો આને કહેવાય ધ્વનિ શ્રેણી. આ વ્યંજન અને સ્વર નું ક્રમમાં જે ઉચ્ચારણ થાય તેને કહેવાય ધ્વનિ શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું જ. ખાસ યાદ રાખજો આ સ્વર અને વ્યંજન, બરાબર. હવે પછી આપણે જે જોડાક્ષરો છે, જે અઘરા શબ્દો છે, બરાબર, તેના સ્વર વ્યંજન કઈ રીતે છૂટા પડે છે અને કઈ રીતે તેનું ઉચ્ચારણ થાય તે ભણીશું. તો આજ માટે આટલું જ. ફરી મળીશું. અસ્તુ. જય ગુરુદેવ.